નગર મને તો એમ થાય કે આજે સમય મળ્યો છે ને એવો સમય આપણા ગઢે ભાડ્યો નહોતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યારની જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આર્ય સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કહેતા એ કે સ્વર્ગમાં ઇન્દ્ર રાજા હોનાના સિંહાસન ઉપર બેઠા છે અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કાંઈ કોઈએ સ્વર્ગ ભાડ્યું નથી આ રહ્યું ને એ સ્વર્ગ છે બાકી કાંઈ છે નહીં આ મજા કરી લેવાની આ બધા ભવની વાતો કરે એમાં મને ટપા ન પડતા ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ મળ્યો એ શું થાય લો ને કાલની ખબર નથી ભવની હું ખોડવી હોય ભલા મને આ ભવમાં હું વાંધો શું ઘટે છે હું આ કર્મમાં મને નથી ખબર પડતી અત્યારે તમે જો ભક્તિ કરે એવડાય દુખી છે મલકના બૂસ મારે એવડાય સુખી છે લો આ હારા કર્મ કહેવાય આ કોકના ખિસ્સા કાતરી લે ગમે એનું પડાવી લે તો એવડાય હિલોલા નથી કરતા દ આંગળા વેટ્યું હોય 40 લાખની ગાડી લઈને નીકળે આપણે એમ થાય કે બૂસ માર્યો દીવડો એ છે આટલા હિલોળા ને હવે આપણા માતાજીના ભગવાનના ગાણા ગઈ ગઈ રાખી રહ્યા રાગડા તાણી તો મારા મોટરસાયકલમાં ટાયર નાખવાનો વ્યાજ પણ કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ભરે અખિલ બ્રહ્માંડના માલિકને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું પણ તમને મને કોઈને નહીં છોડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ તમે વિચાર તો કરો એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિંધી નાખતો હોય તો કર્મની ગતિ શું છે આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરણ્યા આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો શું કર્મ છે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા દીકરીનો શું વાંક હતો આખી જગતને ખબર છે મારા રામ એનો શું કર્મ હતું રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવા જવું પડ્યું છે તેનું શું કર્મ છે રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષોએ બનાવ્યા છે પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય આ જોવું હોય તો રામાયણમાં ઉતરો અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં ઉતરો અને તમે જો મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી ને બધું બરોબર પણ અવાજ કેવો લાગ્યો એ કે કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા ઝઘડામાં હાથ થાય માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જેથી વનમાં ગયો આમ હાલતો થયો ને ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે છે કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી નોખી નોખી માયુના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ છે વિચાર તો કરો ભલામણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મામાં હાલતા થયા ને લક્ષ્મણ કહે છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યાની ગાદી આવી હતી ને રામ જેથી વનમાં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદીનો ધણી નહોતો કોઈ આ આપણે જોઈ તારે વેચ જમીન હાટું હગા ભાઈને ઢીબી નાખે બોલો એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન અહીંયા પડી હોય એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની આની કોઈની પૂરી કરી નહીં આશ આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાશ પછી જેલમાં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાવી ગણ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમયની બલિહારી છે સમય બડા બલવાન છે કર્મની ગતિ કોઈ તમે વિચાર કરો થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય
પોતાના મૃત્યુને બાપુ પાછું જો ઠેલી શકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં જેથી બાપુ હામ આવીને ઉભા રહ્યા ને તેથી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા. અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ કહે છે દાદા મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. ત્યારે ભીષ્મ મનોમન કહે છે કે બીક તારી એકની જ લાગે છે, બાકી આ દુનિયામાં એવી કઈ તાકાત હતી કે ભીષ્મને હરાવી શકે. એવો ભીષ્મ એ કે તમે હથિયાર ન પડે એવું બને નહીં. ભીષ્મ કહે છે કૃષ્ણને, અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા, તમારી સામે પ્રતિજ્ઞા કરું. અને એને પ્રતિજ્ઞા કરીને તરત જ બાપુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ. અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધ પુરુષ કેવો છે. એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો, આપણે કેટલાના બૂસ માર્યા છે, કેટલાનું ઊભું સાર્યું છે, નહીં ભોગવવું પડે? અરે કોઈ દી ન છોડે રામ. ચોથા દિવસનું યુદ્ધ, ચોથા દિવસ ઉગ્યો ને એ 18 દિવસના યુદ્ધમાં ચોથો દિવસ ઉગ્યો ને, અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ. અને એ કે કાલની તારીખમાં ન પાંડવી પૃથ્વી કરી નાખું, ધરતી ઉપર પાંડવ જેવું નામ ન રહેવા દઉં. અને બાપુ કૃષ્ણ પરમાત્માનું કાળજું થડાક ઉછડાક મીંડું થવા કે દાદો બોલ્યો છે. કાલનું પરિણામ શું આવે એ કાંઈ કહેવાય નહીં. દાદો એમ બોલ્યો છે કાલ પાંડવોને રહેવા ન દો. અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને. અને આવી રીતે પૂનમની રાત્રે ચંદ્રમા ઉપર છે, અંજવાળિયું છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે, વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો. અને રાતે એમાં રખડે, એમાં એક બેન દેખાણી ને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે. એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું. ત્યાં જઈને કીધું કોણ છો માં? અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ હો. એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે ભીષ્મની માં છો કે અટાણે માં અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે, કાંટા ને કાંકરા વીણું છું. કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો. ઓલો કહે છે કાલ પાંડવો નો રહેવા દઉં, જનેતા એમ કહે છે કે મારો દીકરો કાલ અહીં પડવાનો છે. આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. અને કૃષ્ણ આવ્યો સાવણીમાં, અર્જુનને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હારો નીંદર આવે છે. અર્જુન આંખું સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે. એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય. હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો એવો પાવર ન કરો, હારો મનાવીને હોંપી દેવાય. અને કૃષ્ણ વિચાર કરે છે, અર્જુનને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે. કાલ તું રથમાં આગળ શિખંડીને રાખજે. કારણ કે બાપુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે. એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીયું પહેરી છે શિખંડી, કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે. અહીંયા હું કહું એમ કર, નગર કાલ ભીષ્મ છે ને મેદાનમાં દડે રમે એવું કરી નાખશે, કાંઈ નહીં રહેવા દે. તું શું માનસ ભીષ્મને, તું શું માનસ? અને આ બાપુ આમ ફોરજ નારાયણભાઈ કોર કાઢે, આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. ભલે ઉગ્યા ભાણ લવ તુહારા ભામણા, જેન મરણ લગમાન એ રાખજે કચ્છભર આવું. ઉગ્યો તું હરવડ જળાળ મડ્યો કિરણો પાથરવા. હામાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ શિખંડીની આગેવાની જા જોઈને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના બાય લાવો, મને તમે છેતરો, નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો. અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હવે આમને ઈ કે માર, હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રે, આયા મારું નહીં કામમાં આવે.
અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા થકેલ ત્રાંબા જેવી આંખો થઈને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોયું કે મધુસૂદન મારા દીકરાને દગો કરાઈને મર્યો ને, પણ એ શિખંડીને ત્યાં રખવ્યો તો ને આગળ. કૃષ્ણને કહે છે ગંગા, એ શિખંડીને આગળ રાખ્યો ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઊભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. કેવી જનેતા હશે મારા બાપ ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા ઓથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે આજે તમે ધારો એવા દીકરા પેદા કરી શકો, પણ હવે તમે આ ફેશનમાં દી ઉઠેડ્યો કોને કેવું ભલામાં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ પુરુષ નથી પૂગી ગયો ને આ વાબરું બાપુ દીકરીઓએ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું ભલામાં. પુરુષ થી પત્યું જ નથી. સગાળસાની ઝૂંપડી આવ્યો ને તેથી બાપુ દીકરો કપાયો. લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કીધું તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. એ થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો અને તેથી સગાળસા બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતી લગામ હાથમાં લીધી હતી. તેથી વાણિયાની દીકરી વિચાર કરજો તમે, ઉંદરડું મારી શકે દીકરો કેમ કાપ્યો હોય છે. અને તેથી સગાળસાને કહે છે કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. બાવો આમ હાલતો થવાની તૈયારી કરીને ઈ જોગમાયા હાથમાં કટાર લઈ હણકો કાઢી વાળ છૂટા મૂકી અને ખડકી આડી કરી ગયે બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક મીંડો ધ્રુજવા બાપુ કે આ જોગમાયા શું કરશે. અને વાતે સાચી છે. આ છે ને આ બધી જોગમાયા છે, બાંધી મુઠી રાખવી. નકર જો ઈ ધારે ને કે પાણી નથી ભરવું તારું કટકા કરી નાખો, નો ભરે રામ. એ હસવાય ત્યાં હાસવી લેજો. શક્તિ છે એ જ્યાં સુધી બધું હાલ્યું જાય ત્યાં સુધી સારું છે. બંધ મુઠીએ નકર રે ધોયેલ મૂળા જેવા. અને બૈરાની કિંમત તો ચારે થાય. બૈરું બહાર ક્યાં વ્યુ જાય ને તારે 4 દિના આઠા ભેગા થયા હોય, હંજવારી કાંઠે જ છીના કઈ કિંમત થાય. દીકરી છે ને બાપુ, એ દીકરી છે. ચંગાવતી એમ કે છે બાપુ જમ્યા વગર જવાનું નથી, બેહી જાઓ. ઈ કે પણ તમે વાંચ્યા, ઈ કે પણ બીજો દીકરો જોવે છે ને બીજું શું જોવે તમારે, બેહી જાઓ. તેદી બાપુ રણચંડી વાણિયાની દીકરી બનીને બોલતી હોય કે બાપ જાણી તને કહું છું બાબા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ જો ના જાય નિહારાજ. ઈ કે બેહી જાઓ બાબા, જમ્યા વગર હવે નહીં દઉં જાવા. તેથી બાપુ આમ કટાર ઉપાડી કે હવે તો લડી લેવું છે, કદાચ માથું ઉતારવું પડે તોય શું. આમ કટાર કરી મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. હમણાં બેને કીધું ને કે કાઠિયાવાડીમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન સરક ભૂલાવી દઉં સાંભળા. શું કામ? અમારા ઘરમાં એક દાણા હે તો તને રોટલો ખવડાવું છું, નકર પાણીનો લોટો ભરીને ઉભા રહીશું. પાણી નહીં હોય દાણા નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ આવી તો કરો પાયડા. એક ઝૂંપડીએ બાપુ ક્યાં નથી આવ્યો. મીરા પાસે આવ્યો, સગાળસા પાસે આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યા. નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? હું કામ 52 કામ કરવા પડે? આ ભગવતી બેઠી બાપુ, તમે એની હારે સુરતા રાખો. 52 નહીં, 52 કરે. હું સાક્ષી પૂરું તમારા. પણ હાંકડીમાં આવો ને દીદી આ નાળિયેર માનો ને પછી આઈન પર મોઢું ન કરો તો એને નથી ખબર તેમ જેટલા ડાયા હોય. તમારી કાયમ બાપુ એની હારે સુરતા હોવી જોઈએ. શબ્દની ચોટ હોય બાપુ, માણાને શબ્દની ચોટ. એક તમને સબરીનો પ્રસંગ કહું. રામાયણનો અદ્ભુત પાત્ર. એના ગુરુ મહારાજનો એક જ શબ્દ બાપુ, ભીલની દીકરી, કોઈ અભ્યાસ નહીં, કોઈ ભણતર નહીં, કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં. બાપુ રામાયણમાં નોંધ કરવી પડે દીકરી કેવી છે. એના ગુરુ માતંગ ઋષિ બાપુ 7-8 વર્ષની સબરીને કીધું કે અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. રોજ આમ આંગણું વાળે અને ફૂલડા પાથરે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ. હાંજ પડે કે આજ નો આવ્યો કાંઈ નહીં, કાલે આવશે. 70 વર્ષ સુધી બાપુ જેની ધારણા ટકી છે, એની કેવડી બાપુ એની
એનો લગાવ કેવો હશે, એનો તાર કેવો હંધાણો હશે. અને રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધમાં નીકળ્યા અને સબરીનો મલક આવ્યો ને અહીંયા આવ્યા ને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. સંતો કહે છે એક જગ્યાએ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે બાપુ આ ધરતીમાંથી અવાજ આવવા માંડે, ઝાડવામાંથી અવાજ આવવા માંડે. પ્રકૃતિ ફેરવી નાખેલી સબરીએ. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. એ કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને કે હા, કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. આમી ઝૂંપડી રહી ને એમાં એક ભાઈ મારા નામના જાપ કરે છે, અહીંયા આપણે જવાનું છે. તું જાતો જોતો શું કરે છે? તેથી સબરીની બાપુ 70 વર્ષની 80 વર્ષની ઉંમર, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા અને આંખમાંથી આહુડા હાલ્યા જાય એવી વેદના એની. અને આમ નેજવા કરીને જોતી હતી રામ ક્યાંથી આવશે, રામ ક્યારે આવશે. મારા ગુરુએ કીધું છે પણ હું પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે. આવું તો મેં કઈ પૂછ્યું નથી. નહીં આવે અને નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. જો આ ગુરુના શબ્દનો ભરોસાની વાત, મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં જૂઠું ન પડે. પણ હવે મારી ઉંમર થઈ ગઈ જવાની, હજી કેમ ન આવ્યો? અને એમાં લક્ષ્મણ આવી અને અહીંયા જોવે પણ એ સબરીની ભક્તિ જોઈને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો. શેષ નાગનો અવતાર પરશુરામને પરસેવો વાળી દે એવો લક્ષ્મણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજવા મંડી ગયો. મારા ભાઈના નામ ઉપર આને આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું. લક્ષ્મણ બાપુ જળજળી આવી ગયા. લક્ષ્મણ અને સબરી આમ નેજવા કરીને જોતી હતી અને ગાતી હતી, હરવી ગાતી હતી. હે મારા નાથ, તું કેમ નથી હજી આવતો? મારો શું વાંક છે? મારો શું દોષ છે? મારો ગુરુ બોલ્યો છે, તું કેમ નથી આવતો? અને સબરી બાપુ ગાય છે. આવું ગાવું ને, સબરીએ ગાયું હોય ન ગાયું હોય પણ આવી કંઈક વેદના હતી સબરીની. કારણ કે ઘણા એવું કે આ સબરીએ ગાયું હતું તેથી, એટલે આપણે એમાં ઉતરવું નથી, પણ કદાચ કંઈક આવી વેદના હશે એટલે સબરી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એ કલનું બેલી કાલા ઘેલાય મેં તારા કેવાઈને જપીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણા બધાને છે પણ આપણે ભૂલી ગયા છે. સબરી કહે છે મારે તારી હારે જૂનો નાતો છે ને આપણે નથી. આપણે છે પણ આપણે આ રૂપિયા માયામાં બાપુ ઊંસા જ નથી આવતા. સબરી કહે છે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી અને તું છો એ કલનો બેલી. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકનો. આ સંસારના સાગરમાં તમારા ને મારા બધાયના નાવડા હાલ્યા જાય છે. એ તો મારા નાથને જો લગામ હોપી હશે તો જ કાંઠે પૂગવાના છે. ઘણા નથી જોતા આપણે અત્યારે કે ફણાની જગ્યાએ હાલીને જતા હતા, જાત્રામાં ગયા હતા ને કે ખટારે ચડાવી દીધા ને 10 જણા ઉપાડી લીધા. તો હવે આવડા જાત્રા હાસી કરતા છે ખોટી. શું કામ બને? હા, એક માની ભક્તિ કરવા જતા હોય કે કૃષ્ણની ભક્તિ કરવા જતા હોય કે રણુજા જતા હોય, જ્યાં જતા હોય અહીંયા હું તમને કહું કે તમે એક એના નામની જો સુરતા હોય તો મને નથી લાગતું ખટારો માથે સડ્યો હોય તો તમને મારે. કાંઈક તો બાપુ માલપા જૂનું ઊંધું રંધાય છે. 100%ની વાત છે. એટલે સબરી કહે છે કે આ સંસારના સાગરમાં આપણા બધાયના ઓડા હેલા જાય છે.
પણ એ તો મારા નાથને હોંપી દો તો જ બાપુ મેળ પડવાનો છે. બાકી આમાં બુદ્ધિનો કે વિજ્ઞાનનો બાપુ વિષય જ નથી. નકર અત્યારે આખી દુનિયામાં તમે જોવો તો બધા બાયું ચડાવે, કોઈ નાતને બોલાવ્યા જેવી નથી બોલ. નકર હું તો એમ કહું છું કે 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોળીમાં બેહારો ને હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું પાંકું પાડો. એટલે પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ બુડે છે? હવે બુડે પછી એક થવું તો પહેલા મરો ને પછી કઈ અમારા દરબાર હોય ના નો પડે, કાઢો કાઢો ને મરશું. અહીંયા બધા હરખા થઈ જાય. કોઈ એમ નો કે અમે ઊંસાય છીએ નિસાય છીએ, કોઈ નો બોલે. એટલે સબરી કે છે મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો અમારા વાણનો ખારવો બની એ તું ઉતાર જે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી અને તું છો એક મોબેલી. તું મારા નાથ અમારું હોડું પુગાડ તો બાપુ પુગે એવું છે. બાકી અમારી બુદ્ધિ આમાં કામ નથી કરતી.